સાથે છે નૈનાબેન. નૈનાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી. નૈનાબેન ક્યાંથી આવ્યા બેન? અમદાવાદ થી. અચ્છા. અને બેન શું તકલીફ હતી આપણને જરા કહેશો? મને કમરમાં તકલીફ હતી, બે પગ જતા રહ્યા હતા. હવે એટલે પગમાં બહુ શું થતી? તકલીફ, શું તકલીફ? નસ દબાતી હતી, ગાદી ખસી ગઈ હતી ને તો. અચ્છા. અને આપણી રૂટીન લાઈફમાં તમને શું પ્રોબ્લેમ થતો બેન? હલાતું નહીં, પગમાં બેહાતું નહીં, હુવાતું નહીં, બધી તકલીફ જ હતી. ચાલવામાં તકલીફ હતી, ચાલવામાં બેસવામાં તકલીફ, તકલીફ બેસવામાં હતી. તકલીફ, રસોઈ ના બનતી. કેટલી વાર ઉભા રહી શકતા બેન? 5 જ મિનિટ. કેટલું ચાલી શકતા બેન? ચાલી જ ચાલી જ નથી. બિલકુલ ચલાતું જ નતું. ચલાતી 5 પગલા હાલવા હોય ને તો એ બેહીને પગ ક્યાંય બેઠકથી જ ચાલતી હતી, ઊભી તો રહી જ નથી શકતી, એવી કન્ડિશન હતી. અચ્છા. અને આખી રાત જાગતી. બરાબર. દુખાવો એવો એટલો ભયંકર દુખાવો. અમે અમદાવાદની અંદર સાહેબ 9 ડોક્ટરો બદલાયા છે, સ્પાઇન અને ઓર્થોપેડિક. અચ્છા. બધાનું એક જ રિઝલ્ટ કે તમે ઓપરેશન કરાવો, અને એ અમારે કરાવવું નતું. અચ્છા. ઓપરેશન વગર મટે એવું છે? ઓપરેશન વગર જ મટાડવું હતું, કારણ કે અમારા ઘણા રિલેટિવના ઓપરેશન કર્યા ને પણ અનસક્સેસફુલ છે. કોઈનું આજ સુધી એવો દાખલો અમે નથી સાંભળ્યો કે કોઈનું ઓપરેશન થી સારું થયું હોય. અને પછી લગભગ તમે 30/11 મારી પાસે આવ્યા, બરાબર? હા બેન, આપણે 30/11 પેલું સેશન આપ્યું અને પછી આજે 23/1 તમને આજે છઠ્ઠું સિટિંગ આપ્યું બેન, બરાબર છે? બરાબર. અને હવે નૈનાબેન કેમ છે? હવે સારું છે. પહેલી વાર આવી, બીજી વખતે તો હાવ સારું હતું મને. આજે 5 સિટિંગ થયા બેન. 5 sitting થયા. હવે તમને જે રૂટીન લાઈફમાં તકલીફ આવતી હતી ઈ કેમ છે બેન? ના, હવે તકલીફ નથી મને. બેસવામાં તકલીફ? બેસવામાં નથી, ચાલવામાં? ચાલવામાં નથી. કામ કરું છું હવે. અચ્છા. ઊભું હવે રહેવામાં ટૂંકમાં ઓલમોસ્ટ પ્રોબ્લેમ નથી આવતો, ના. બરાબર? હવે આપણે પ્રોબ્લેમ શું હતો શોર્ટમાં તમને તમે સમજાવ્યું હતું કે, બટ અત્યારે ફરી તમને સમજાવું. L4 L5 વાળી અને L5 S1 વાળી આ ડીશ બહાર નીકળી ગઈ હતી આપણી. ટૂંકમાં પ્રોલેપ્સ ખસી ગઈ હતી, બલ્સ થઈ ગઈ હતી. એ ખસીને આપણી પગની સેન્ટરમાંથી નસ દબાવી દીધી હતી. એટલે તમને લેગમાં સતત, પગમાં સતત દુખાવો આવતો હતો. બરાબર? એ આપણો પ્રોબ્લેમ ગાદીનો હતો. ગાદી ખસી, ગાદી આપણી નસ દબાવી. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું કે જે ગાદી બહાર નીકળેલી હતી, ગાદીને ધીરે ધીરે આપણા ટેકનિકથી આપણા સૈનિકને અંદર લીધી. જેવી ડીશ અંદર આવી એવી આપણે નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ છે, બરાબર? અને આવા ઓપરેશન જેવા મેજર ઇશ્યુમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા. નૈનાબેન, નૈનાબેન કેવી લાગી તમને મારી સારવાર બેન? સારી લાગી. તમે ભગવાન કહેવાય મારા તો. આપણે મહેનત કરી, સારું તો ઉપરવાળો જ કરે બેન. તમને ઉપરવાળાના કંઈક આશીર્વાદ હશે બેન, બરાબર? અને શું કે ધર્મેન્દ્રભાઈ, તમે કેવી લાગી તમને અમારી સારવાર? તો સરસ લાગ્યો. બરાબર. કોઈ બિચારો હેરાન થતું હોય, મેં ઘણા લોકોને કીધું છે. કાલે જ અમે મેરેજમાં કાલે જ વાત થઈ કે ભાઈ અમારા 3-4 સંબંધીઓ એવા છે. અચ્છા. એમને કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ, સાહેબની ટ્રીટમેન્ટ લો અને 100% સારું થઈ જશે. કારણ કે મારી નજર સામે જ આ ઊભી થઈ છે, બરોબર છે? અને અમે એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા સાહેબ, લગભગ છેલ્લા 10 મહિનાથી અમે એટલા ડિસ્ટર્બ થઈ જતા આની પાછળ, કે ઘરમાં કરે એવું કોઈ છે જ નહીં. અમે, હું, એક મારો સન અને એક આ 3 જ છીએ. હવે 3 નું જ કામ નતું થતું, એના પોતાનું એનું કામ એ નતું થતું, એવી કન્ડિશન હતી. બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા. બટ આપણે ઓપરેશન વગર આપણી 100% સારું થયું. નીકળી ગયા. હા, થયું. અને શું નૈનાબેન આશીર્વાદ દેશો હવે? ભગવાન સારું કરે તમારું. તમે મારા ભગવાન કહેવાય. તમારી જેવા બધા વડીલોના, બરાબર, બહેનોના આશીર્વાદ પેશન્ટ અમારા હાથથી સારા થાય, બધા સારા થાય. ભગવાનને પ્રાર્થના કરું બધા મારી જેમ સારા થાય ને આશીર્વાદ સારા આપે. લોકોની સારવાર કરો, સેવા કરો, બસ, અને હારા કરો બધાને. અને ધર્મેન્દ્રભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. 100% મૂકો. બેગની તકલીફ જેવા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે કે એની ટૂંકમાં માનસિક મનોબળ વધે કે મનોબળ વધે. અમે એ રીતે જ આવ્યા હતા. અમે એકચ્યુઅલમાં મેં તમારો વિડીયો ફેસબુક ઉપર જોયો ને, એમાં એક નંબર આપેલો હતો, કોઈક દામનગરના કાકા હતા, એમનો વિડીયો જોયો. એટલે પછી મેં એમને ફોન કર્યો, પછી સીધો અહીંયા ફોન કર્યો. બરાબર છે. હા, એટલે ટૂંકમાં આવી રીતે જ પણ હા, બસ લોકોને ખબર પડે કે જે બિચારા હેરાન થતા હોય એને સાચી સલાહ મળે, સાચો રસ્તો મળે, અને કે ભાઈ આ વસ્તુ થાય છે, આનાથી સારું થાય છે. અને ઓપરેશન આપણો છેલ્લો ઓપ્શન છે. જ્યાં સુધી આપણી પાસે મિડ કોઈ ઓપ્શન હોય તો પહેલા એને અપનાવવો જોઈએ. અમે એવું માનીએ 100%. બરાબર કે ભાઈ ઓપરેશન આપણો, અને આ ઇમરજન્સી તો છે નહીં કે ભાઈ ઇમરજન્સી ઓપરેશન કરી જ નાખવું પડે, એવું તો છે નહીં, બરાબર? એટલે તમે બહુ સારું ડિસિઝન તમારા કોન્ટેક્ટમાં આવ્યા. ભગવાનના આશીર્વાદ તમને સારું પણ થઈ શકે, બરાબર? સારું. અને ધર્મેન્દ્રભાઈ, એક તમારો મોબાઈલ નંબર મેં વિડીયો મેન્શન કરશું, તમારો મોબાઈલ 100% મૂકો. બોલો, નંબર બોલો. 982581
6278 ઓકે અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ફોન કરી શકે 100% કરો વાહ, એની વાહ. ટાઈમ ગમે ત્યારે કરો વાહ, વાહ, thank you. બસ ચાલો. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શિવરાત્રી બસ પેલું જો ભાઈ ઊંડો શ્વાસ છોડો છોડ દે યસ શિવરાત્રી બસ પેલું બસ શિવરાત્રી બસ પેલું બસ પેલું બસ પેલું બસ પેલું 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 બે બસ શિવરાત્રી બસ પેલું બસ છોડો પેલું બે બસ શ્વાસ બસ શ્વાસ છોડો યસ છોડો કોઈ પ્રોબ્લેમ નહીં ને ચાલો બે હોય